ઢો બાંધીને માલણ જોને માંડવે બેઠા. નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. સાંજનો સમય હતો અને હું મારા રૂમની અંદર આરામથી સૂઈ રહ્યો હતો. ઘરમાં કોઈ નહોતું, ફક્ત ઘરમાં હું અને મારા કાકી હતા. બધા લોકો લગ્ન પ્રસંગે બહાર ગયા હતા. કાકીએ મને નીચેથી અવાજ આપી કે પપ્પુ બેટે જમવા નીચે આવ. તો મેં કહ્યું કે કાકી તમે જમી લ્યો, હું થોડી વાર પછી જમી લઈશ. કેમ કે હું મારા ફોનની અંદર એક સુંદર મજાનું મૂવી જોઈ રહ્યો હતો. મૂવી જોતા જોતા મારા મનમાં થોડીક હલચલ થવા લાગી અને મેં સામાન આમથી તેમ ફેરવવા લાગ્યો. તે વખતે મારા કાકી મારા રૂમની અંદર આવી ગયા અને આ બધું જોઈ ગયા. આ બધું જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગયા. થોડી વાર તો તે મને જોતા જ રહ્યા. તે કશું બોલ્યા નહીં અને પછી તેણે કહ્યું, અરે પપ્પુ, આ બધું શું કરે છે? તેની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગયો. હું વિચારવા લાગ્યો કે જો કાકી આ વાત ઘરના લોકોને કરી દેશે તો મારી શું હાલત થશે. તો હું તેને વિનંતી કરવા લાગ્યો, કાકી કાકી મહેરબાની કરીને તમે મારી વાત કોઈને કહેશો નહીં. તમે જાણો છો કે આજકાલના યુવાનો આ બધી રમત રમે છે અને હું પણ હવે યુવાન થઈ ગયો એટલે આવી રમત રમતો હતો. તો કાકી કહેવા લાગ્યા કે પપ્પુ બેટા, જો તે મને વાત કરી હોત તો રમતમાં હું પણ તારો સાથ આપત. તો મેં ડરતા ડરતા કાકીને પૂછ્યું કે શું ખરેખર તમે મારો સાથ આપશો? તો કાકીએ કહ્યું, ચાલ પહેલા જમી લે, પછી આપણે બંને સાથે મળીને રમત રમશું. અમે બંને નીચે આવીને જમવા લાગ્યા. જમ્યા પછી કાકી વાસણ સાફ કરવા માટે જતા રહ્યા અને હું ફરીવાર મારા રૂમમાં આવીને અધૂરી મૂવી જોવા લાગ્યો. મૂવી જોતા જોતા મને ખબર જ ના રહી કે હું ક્યારે સૂઈ ગયો. સવારે જ્યારે જાગ્યો તો મારા કાકી રસોડાની અંદર રસોઈ બનાવી રહ્યા હતા. હું તેની નજીક જઈને કહ્યું, કાકી મને ક્રિકેટ રમવાનું મન થાય છે, શું તમે મારી સાથે રમશો? તો કાકી કહેવા લાગ્યા, અરે હું તારી કાકી છું. તો મેં કહ્યું, તો એમાં શું થયું, આપણે બંને તો રમી શકીએ છીએ. અને મેં તેનો હાથ પકડી લીધો. ત્યાં અચાનક બહારથી કોઈનો અવાજ આવ્યો. મેં જઈને જોયું તો અમારા પાડોશીમાં રહેતા માસી થોડોક સામાન લેવા માટે અમારા ઘરે આવ્યા હતા. તે સામાન લઈને જતા રહ્યા એટલે કાકી મને કહેવા લાગ્યા કે બોલ પપ્પુ, તું શું કહી રહ્યો હતો? તો મેં કહ્યું, કાકી હું તમારી સાથે ક્રિકેટ રમવા માંગુ છું. તો કાકીએ કહ્યું, ઠીક છે, હું તારો સાથ દઈશ, કારણ કે તારા કાકા બહાર ગયા, તેને ઘણો સમય થઈ ગયો છે અને મેં પણ ઘણા દિવસથી મેચ રમી નથી. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. મારા કાકી કહેવા લાગ્યા કે પપ્પુ, તારા કાકા ખૂબ જ સરસ બેટિંગ કરે છે અને તારે પણ તેની જેવી જ બેટિંગ કરવી પડશે. તો મેં કહ્યું, અરે તમે ચિંતા ન કરો કાકી, હું ઓલરાઉન્ડર પ્લેયરની રમત રમીશ અને પીચ ઉપર એવી બેટિંગ કરીશ કે તમને મજા આવી જશે. કાકી ક્રિકેટ રમવા માટે 2 ટેનિસના મોટા મોટા દડા લઈને આવી ગયા અને મારું બેટ લઈને તૈયાર થઈ ગયો. એક પછી એક બોલને હું બાઉન્ડ્રીની બહાર ફટકારી રહ્યો હતો. કાકી કહેવા લાગ્યા, અરે વાહ પપ્પુ, તું તો ખૂબ જ સુંદર ખેલાડી છે. તું ખૂબ જ ઝડપથી અને પાવર પ્લેની રમત રમાશો. કાકીના મોઢેથી વખાણ મારા સાંભળ્યા ને હું ખૂબ ઝડપથી રમવા લાગ્યો. મારા કાકીને પણ રમતની અંદર મજા આવી રહી હતી. તે મારી દરેક બાઉન્ડ્રી ઉપર લગાવેલા દરેક શોટ ઉપર
જોર જોરથી ઉછળીને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. સતત 3 ઓવર મેં કાકીની ધોઈ નાખી. તે કારણે હવે તે મૂંઝાઈ ગયા અને કહ્યું, પપ્પુ, જો આવું જ બેટિંગ કરીશ તો મારા હોશ ઉડી જશે અને હું મેચ હારી જઈશ. તો અચાનક તે કહેવા લાગ્યા કે પપ્પુ, હવે હું ખૂબ જ થાકી ગઈ છું, એટલે બાકીની મેચ આપણે સાંજે પૂરી કરીશું. અને પછી અમે બંને ફ્રેશ થવા માટે જતા રહ્યા. મિત્રો, બીજા દાવમાં શું થયું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.